લેવલમાં કેટલો વિકાસ થયો છે એ પ્રમાણે આ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। આ જો તમે ચંદ્રયાન-3 આપણા દેશમાં યશસ્વી પ્રધાનમંત્રીએ ઇસરોને એટલો બધો સપોર્ટ કર્યો છે કે પહેલે મંગળ ગ્રહ પર પહોંચી અને પછી ચંદ્રયાન-3 પર આપણે લેન્ડિંગ કર્યું છે। એ આપણા દેશનો એક બહુ મોટો વિકાસ થયો છે અવકાશ ક્ષેત્રે। અને બીજું વૈશ્વિક લીડરશિપ। હમણાં જોઈએ તો G20ની બેઠક હતી જેમાં વિશ્વના બધા જ કન્ટ્રીના આપણા નેતાઓ આવેલા હતા અને મોટા પાયે G20ની બેઠક થઈ। એમાં ઘણી ચર્ચા વિચારણા થઈ અને એ બેઠકના લીધે તો આપણો દેશ વૈશ્વિક પૂર્વ તરફ આગળ વધી રહ્યો છે। પછી નારી શક્તિ, તો મહિલાઓ માટે આપણા મોદીજીએ અને પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે એટલા બધા કામો કર્યા છે। બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ અને ઉજ્જવલા ગેસ આપીને જે ધુમાઓથી મહિલાઓને મુક્તિ મેળવી છે। કે આ ખબરની હોસ્પિટલ છે એમાં ઓપીડી પણ મોટા આવવાના છે અને 350 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે। તમે જુઓ તો વિનોબા ભાવે હોસ્પિટલ એ 1150 બેડની બન્યા કરતી છે। એમાં જે પણ પહેલાં ઈલાજ થતા હતા પણ હવે સારા ઈલાજ જે બીમારીને એકદમ કાઢવામાં મદદ થઈ શકે એવા મોટા સાધનો છે। એનાથી આપણને બીમારીમાં પણ આપણને મદદ મળશે। પછી જો અનુરાગ ઠાકુરજી જે સ્પોર્ટ્સ મિનિસ્ટર હમણાં આવેલા હતા અને દીવમાં પણ બીચ ગેમ્સ ચાલુ કરી છે એટલે દીવને પણ એક વૈશ્વિક સ્તરે એમણે મોટું મહત્ત્વ આપ્યું છે અને ક્રિકેટ કિટ, ફૂટબોલ કિટ અને વોલીબોલ કિટ આપીને આપણા દેશની સ્પોર્ટ્સમાં પણ એમણે ઘણું યોગદાન આપ્યું છે। યુવા શક્તિ ઉપર તો આપણા પ્રધાનમંત્રી